નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ નડિયાદ બે વ્યક્તિઓના થયા શંકાસ્પદ મોત। જવાહરનગરના બે વ્યક્તિઓ દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ડૉક્ટરે દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા। આ વ્યક્તિઓના મુખ્ય કયા કારણથી મોત થયું છે તે માટે તપાસની કાર્યવાહી શરૂ। જવાહરનગરના રહીશો તેમજ પરિવારોજનોને લઠ્ઠાવાળો દારૂ પીવાથી મોત થયાનો કરી રહ્યા છે આક્ષેપ। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ओ भाई लो आया था आपका परिचय क्या है? मैं बलवीर सिंह। बलबीर सिंह, क्या मामला है आज हुआ है? मेरे जीजा जी थे, साई नगर में पकौड़ी बेचने गए थे। डिस्ट्रिक्ट खेड़ा, सिटी नडियाद, जवाहर नगर, साई नगर। क्या हुआ है? वहाँ पे दारू पी के वहीं पड़े हुए मिले थे। वहाँ से सिविल अस्पताल लेके आए। यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया कि एक्सपायर हो गए हैं। आपको क्या मामला लगता है? कैसे उनका डेथ हुई? दारू पी के हुई है। कहाँ पे पीने के लिए गए? ये जवाहर नगर, साई नगर, नडियाद। ठीक। परिचय શું છે? સરકારી નોકરી કરતા હતા, નિવૃત્ત થઈ ગયા। શું નામ છે આપનું? પીકે ચૌહાણ। પીકે ચૌહાણ, શું ઘટના બની? આ ઘટના એવી બની છે, અમારા જે ભત્રીજા છે એ બહેરામુંગા હતા અને એ કાયમ માટે જવાહરનગર રેલવે ફાટક આગળ દુકાને જઈને એક રોટલા પર બેસતો હતો અને ભજન કરતો હતો। 2 રૂપિયા 1 રૂપિયા લઈને ભજન કરતો હતો લોકોને અને દરરોજ સાંજના સમયે ત્યાં ગલીમાં જઈને દારૂ પીતો હતો અને પછી રાતે ઘેર આવતો હતો 10-11 વાગે। આજે શું ઘટના બની? આજે ઘટના એવી બની કે જે બનાવ બન્યો છે એટલે અમે એની નીચે ફોન નંબર લખેલો હોય છે અમારો ઘરનો। એટલે ફોન આવે એક ભાઈનો કે ભાઈ અજાણ્યા વ્યક્તિનો કે ભાઈ આ ભાઈને ખેંચો આવે છે એટલે તમે તાત્કાલિક આવજો। એટલે અમારે જે પોતરો છે મારા ભત્રીજાનો છોકરો એ ત્યાં રૂબરૂ ગયો, ત્યાં જઈને એને જોયું તો એને ખેંચવાનું એવું આવતું હતું અને ફરી એ એક્સપાયર થઈ ગયો અને 108માં એને લાયા એમ। તો અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા તમારી દ્રષ્ટિએ? મારી નજરમાં 3 જણના થયા છે। શું થયું છે? શું પીવાથી થયું? હવે તો દારૂ પીધું હોય તો થાય ને એવું। કઈ જગ્યા પર વિજય? એ બધા એક જ જગ્યાએ હતા। કઈ જગ્યા પર? એવું લોકોની વાયકા છે, મેં પ્રત્યક્ષ જોયું નથી એમ, પણ એ લોકોએ જે કહ્યું એ રીતે હું વર્ણન કરું છું।